વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે મજબૂત દાવ રમ્યો છે. પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ત્યારે પ્રાંત કચેરી ખાતે ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જયેશ રાદડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજય મુહૂર્તમાં કિરીટ પટેલે ફોર્મ ભર્યું હતું. આજે ભાજપ દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજવા તેમજ સભાનું આયોજન કરાયું હતું. ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાની આખરી દિવસે વિસાવદર સીટ ઉપર ભાજપ છેલ્લા દિવસે પાટીદાર નેતા કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે વિસાવદર ખાતે યોજાયેલી ચૂંટણી સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ વખતે કોઈ ભૂલ નહીં થાય અને કમરથી જરૂર જીતશે. તેમણે સ્વપક્ષના સમર્થન માટે જનતાની અખૂટ લાગણી અને વિશ્વાસ ઉપર શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ દેશની આંતરિક સુરક્ષા અને સેનાના માન ગૌરવની વાત કરતા વધુમાં જણાવ્યું કે ઓપરેશન સિંધુની સફળતા માટે દેશના સૈનિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે ભાજપના રાષ્ટ્રહિતને સર્વોપરી માનતો પક્ષ છે. રાષ્ટ્રીય સુરક્ષા અંગે કોઈપણ પ્રકારની રાજકીય સમજૂતીઓ કે શંકાને સ્થાન નથી. કિરીટ પટેલે છેલ્લા 2 દાયકાથી વધુ સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લામાં વિવિધ આગવી જવાબદારીઓ નિભાવી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે સંગઠનની વૃદ્ધિમાં યોગદાન આપ્યું અને પછી જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહીને અનેક સફળ કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું. તેમણે કૃષિ ઉત્પાદન બજાર સમિતિઓમાં ચેરમેન તરીકે કાર્યકાળ દરમિયાન ખેડૂતોના હિત માટે અનેક સાહસિક નિર્ણયો લીધા હતા. તેમજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદે રહીને ખેડૂતો નાણાકીય સુરક્ષાકારી માટેનું કાર્ય કર્યું છે. નાની મોટી અહીંયા અહીંયાથી વાત થઈ એમ કે ભાઈ ગેરમાર્ગે દોરવાનું ચાલી રહ્યું છે, તો આપણે સૌ એક જ વસ્તુ અત્યારે યાદ કરીએ એટલે એનો જવાબ ગજનીનો બધાનો જવાબ આવી જાય એવું છે. ઓપરેશન સિંદૂરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશની સૈન્યના દરેક જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દેશભરમાં રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના જાગી છે અને ઓપરેશન સિંદૂર 140 કરોડ ભારતવાસીઓનો મિજાજ બની ગયું છે. આપણે તો આ રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાનો વધુ વ્યાપક બનાવીને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણનું ચાલક બળ બનવું છે. તેના માટેનો એક જ માર્ગ છે અને એ છે વિકાસનો માર્ગ. ગુજરાતને વડાપ્રધાન શ્રી વિઝનરીનો 2.5 દાયકાથી લાભ આપણને મળી રહ્યો છે અને આદરણીય વડાપ્રધાન શ્રીએ વિકાસની જે રાજનીતિ વિકસાવી છે તેના મૂળમાં વિસાવદર પણ રહેલું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પહેલી સરકારના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુબાપાની કર્મભૂમિ પણ વિસાવદર છે. આજે જ્યારે હું વિસાવદરની જનતા સમક્ષ ઉભો છું ત્યારે હું સ્વ કેશુબાપાને પણ નતમસ્તક વંદન કરું છું. વિસાવદરના કેશુભાઈ પટેલની કર્મભૂમિ તરીકે સંબંધોની મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિસાવદર એવી ભૂમિ છે જેણે ગુજરાતની વિઝનરને નેતૃત્વ આપ્યું છે. હું અહીં કેશુભાઈ પટેલને તન મસ્તક વંદન કરું છું, જેમણે રાજ્ય માટે નમ્રતા, નિષ્ઠા અને પ્રજાહિત માટે જીવન સમર્પિત કર્યું છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયમાં દેશની જીએસટી આવક ₹2 લાખ કરોડને પાર પહોંચી છે. વેપારી અને ઉદ્યોગકારોના ધંધો તપાવ્યો, રોજગાર આપ્યો અને ત્યારે જ ટેક્સ ભર્યો. આ માટે સરકારે તેમની માટે સરળ વ્યવસ્થાઓ નીતિ આધાર પૂરો પાડ્યો છે. એટલે આજે આવી મોટી આવક થવા પામી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.